Hi everyone. આપણે લાસ્ટ ક્લાસમાં ભણ્યા મિયોસિસ. ઓકે, મિયોસિસનું શું રીઝન છે, શું કામ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ડિસ્કસ કર્યું, એનું લોજિક વાત કરી હતી આપણે. એના પછી એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે, મિયોસિસ 1 અને મિયોસિસ 2. ધેટ ઓલ્સો વી ડિસ્કસ્ડ. એનો મતલબ મિયોસિસની અંદર, અર્ધીકરણની અંદર સેલ અને ન્યુક્લિયસનું ડિવિઝન બે વખત થશે, પણ ડીએનએ નું રેપ્લિકેશન ખાલી એક વખત થાય છે. ક્લિયર? તો આપણે જોયું હતું કે ઇન્ટરફેઝ ઇઝ સેમ એઝ માઇટોસિસ. જે સમસૂત્રી ભાજનમાં જેવું હોય છે એવું જ તમને ઇન્ટરફેઝ માયોસિસમાં પણ જોવા મળશે. વી સ્ટાર્ટેડ વિથ મિયોસિસ 1. મિયોસિસ 1 ની અંદર પ્રોફેઝ 1 આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું. પ્રોફેઝ 1 is divided into 5 stages, right? લેપ્ટોટીન ની અંદર જે ક્રોમેટિન છે, રંગસૂત્ર દ્રવ્ય જે છે એ કન્ડેન્સ થવાનું શરૂ થાય છે. એ કન્ડેન્સ થવાનું શરૂ થાય છે પણ તમને ક્રોમોઝોમ્સ જે છે હજી થ્રેડ લાઇક દેખાય, ઓકે, દોરી જેવા. ઝાયગોટીન ની અંદર there is formation of synaptonymal complex or synapsis. એનો મતલબ કે આ બે ક્રોમોઝોમ જે હશે, હોમોલોગસ ક્રોમોઝોમ, one from father, one from mother, એ બેની વચ્ચે પ્રોટીનથી સિલાઈ કરવામાં આવે છે, એવું તમે મગજમાં રાખો. So that happens in zygote. એ સિલાઈ જે છે that is known as synapsis and synaptonymal complex. Okay? પેચિટીન ની અંદર જે ફાઇનલી બે હોમોલોગસ ક્રોમોઝોમ હોય એની અંદર ક્રોસિંગ ઓવર થાય. ક્રોસિંગ ઓવર એટલે કાયઝમાં બને. કાયઝમાં બને એટલે હિયર યુ કેન સી કે જે બ્લુ કલરનું ક્રોમોઝોમ છે એનો એક છેડો પિંક થઈ ગયો, અહીંયા એક્સચેન્જ થયું, રીકોમ્બિનેશન થયું. અને પિંક કલરનું ક્રોમોઝોમ છે અહીંયા બ્લુ છેડો થઈ ગયો, ત્યાં પણ રીકોમ્બિનેશન થયું. So there is exchange of genes and exchange of DNA between non-sister chromatids. Okay, non-sister chromatid એટલે homologous chromosomes જે હોય એના બે અલગ અલગ ક્રોમોઝોમના ક્રોમેટિડ ની વચ્ચે આવું ક્રોસિંગ ઓવર થાય છે. ઇન ડિપ્લોટીન જે સાયનાપ્સિસ જે છે, that means crossing over જે છે, it finally ends. આની અંદર તમને ધીરે ધીરે સાયનાપ્ટોનિમલ કોમ્પ્લેક્સ જે છે એ ડિઝોલ્વ થતું દેખાય અને કાયઝમાં જે છે એ ઇઝીલી વિઝિબલ હોય છે. આ ફેઝમાં પેચિટીનમાં તમને કાયઝમાં જોવા મળશે નહીં, કેમ કે એમાં વચ્ચે ગ્લુ છે, તો એકદમ એક ઉપર એક સિલાઈ જેવું થઈ ગયું છે, તો આ અલગ હોય એવું તમને દેખાય નહીં. ઓકે, એક જ ક્રોમોઝોમ હોય ને એ રીતના ગોઠવાયેલું હોય. બટ ઇન ડિપ્લોટીન જ્યારે આ સાયનાપ્ટોનિમલ કોમ્પ્લેક્સ ડિસઅપિયર થાય ત્યારે તમને ફાઇનલી અહીંયા વચ્ચે ખાલી જગ્યા જોવા મળે and you can see two separate chromosome. તમને બે સેપરેટ ક્રોમોઝોમ દેખાય. ફાઇનલી ઇન ધ લાસ્ટ સ્ટેપ ડાયકાઇનેસિસમાં ન્યુક્લિયર એન્વેલપ જે છે, કોષ કેન્દ્રનું જે પટલ છે એ ડિઝોલ્વ થાય, ન્યુક્લિયોલસ ડિઝોલ્વ થાય અને બીજા જે બી સેલ ઓર્ગેનલ્સ હોય જેમ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડી, એ બધા પણ ડિસઅપિયર થાય. ઓકે, તમે ક્રોમોઝોમની વાત કરો તો ક્રોમોઝોમમાં ફાઇનલી પ્રોફેઝના એન્ડ ઉપર તમે જોઈ શકો છો કે આ રીતના બે ક્રોમોઝોમ તમને છૂટા દેખાય. ક્લિયર? આટલું ઓકે? કાયઝમાં જે છે એ અહીંયાથી અગર ક્રોસિંગ ઓવર શરૂ થયું હોય તો એના છેડા સુધી આખું એક્સચેન્જ થઈ જશે અને એવા એક્સચેન્જ થયેલા ક્રોમોઝોમ તમને અહીંયા દેખાય છે. These are called recombinant homologous chromosomes. આ હતું પ્રોફેઝ 1. I hope અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી. Fine. So let us start with the next phase, which is metaphase 1. Metaphase 1 જે છે એમાં homologous chromosomes arrange in a pair on equator. તમે માઇટોસિસ યાદ કરો તો માઇટોસિસના મેટાફેઝમાં આ જે ઇક્વેટોરિયલ પ્લેટ હતી અથવા મેટાફેઝ પ્લેટ હતી એની ઉપર 46 ક્રોમોઝોમ એક લાઇનમાં ગોઠવાતા હતા. In this case, however, metaphase 1 માં homologous chromosome એટલે કે પેરમાં ગોઠવાશે. ફાઇન, એટલે આવી બે લાઈન થશે, ઉપર એક લાઈન અને નીચે એક લાઈન. ક્લિયર? આમાં એવું જરૂરી નથી હોતું કે ઉપરની લાઈનમાં ખાલી મેટર્નલ ક્રોમોઝોમ હોય ને નીચે પેટર્નલ હોય, એવું કાંઈ નહીં. ખાલી હોમોલોગસ પેર જે છે એ કોઈ બી ઓરિએન્ટેશનમાં ઉપર અને નીચે આવી રીતના બે લાઈનમાં ઇક્વેટોરિયલ ફેઝ પ્લેટ અથવા મેટાફેઝ પ્લેટ જે છે એની ઉપર ગોઠવાય છે.
The microtubules from both poles, આ centrioles જે છે finally ધ્રુવ ઉપર poles ઉપર પહોંચી ગયા છે, એમાંથી નીકળે છે તમારા microtubules, right? Spindle fibers. આ spindle fiber જે છે એ ક્યાં attach થાય છે? તો they attach to centromere or kinetochore of one homologous chromosome. એક તરફથી એક બાજુથી એક homologous chromosome ના attach થશે અને બીજી બાજુથી બીજા homologous chromosome થી attach થશે. Clear? Same thing જો તમે અહીંયા જોઈ શકો છો, એક બાજુ આ red ને attach કર્યું છે ને બીજી બાજુ blue ને. So here the microtubules from both poles attach to one kinetochore of each chromosome. બે chromosome ના એક kinetochore સાથે અલગ-અલગ pole, અલગ-અલગ ધ્રુવના spindle fibers attach થાય છે. Now see here in this video you are able to see કે ધીરે ધીરે કરી અને આ જે કોઈ બી homologous pair છે એમાં જોજો spindles આવી અને attach થશે અને finally એ બે line માં તમને metaphase plate ઉપર ગોઠવાયેલા જોવા મળે. So that is all about metaphase 1. ખાલી યાદ એ રાખવાનું કે આમાં homologous pair એટલે કે બે line ની અંદર એ ગોઠવાય છે અને each chromosome is attached to any one side. Okay, કોઈ બી ધારો કે blue chromosome છે તો એ નીચેના spindle fiber સાથે attach છે, તો red જે છે એ ઉપરના spindle fiber સાથે attached છે. Clear? After metaphase comes anaphase. Anaphase જે છે આમાં kinetochore fibers એટલે કે spindle fibers જે છે એ ટૂંકાતા જાય, shorten થાય, ખેંચાય. એ ખેંચાય એટલે એની સાથે સાથે homologous pair ને છૂટી પાડે. આ તમે જોઈ શકો છો આ homologous pair જે હતી, ઓકે, ક્રોમોઝોમ ની પેર હતી એને પેર છૂટી પાડે છે, ક્રોમેટિડ્સ છૂટા પડતા નથી. માઇટોસિસ માં આપણે ભણ્યા હતા ક્રોમેટિડ્સ છૂટા પડશે. મિયોસિસ 1 એમાં એનાફેઝ માં chromosomes આખે આખા છૂટા પડશે. Okay, they move towards the opposite poles. Sister chromatids remain attached at centromere. Centromere જે છે વચ્ચેનો પાર્ટ ત્યાં sister chromatid attached રહે છે. Fine. If you want to draw, it will be something like this. આ તમારું થઈ ગયું. This is easier. So this here is the centromere. આ એક chromosome અને આ એનું homologous chromosome. Fine. અને આ kinetochore સાથે attach થયું અને આના આ second side થી બીજા kinetochore બીજા chromosome ની સાથે attach થયું. હવે આ આખે આખી જોડીને જ છૂટી પાડવામાં આવશે. Okay, so that is what you are able to see here. આ આખે આખું chromosome ને એક સાઈડ ખેંચી લેવામાં આવે અને આ બીજા ક્રોમોઝોમ ને બીજી તરફ ખેંચી લેવામાં આવશે. Fine. Sister chromatids they remain attached at centromere and division of centromere is absent. જે માઇટોસિસ માં centromere થી છૂટા પડતા હતા ને એ આમાં જોવા મળતું નથી. See here, આખે આખી ક્રોમોઝોમ ની પેર અલગ કરવામાં આવે છે. Clear? Okay. છે. Now after anaphase comes telophase. Telophase જે છે એમાં ન્યુક્લિયર મેમ્બ્રેન તમને પાછી જોવા મળે, ન્યુક્લિયોલસ રીઅપિયર થાય, જે ક્રોમોઝોમ હોય એ થોડા ડીકન્ડેન્સ થાય. ઓકે, ક્રોમોઝોમ જે છે એ ધીરે ધીરે પાછા ક્રોમેટિન બનવાની શરૂઆત થાય. Cytokinesis follows telophase 1. Telophase 1 પછી cytokinesis થાય and a diploid cell divides into two haploid daughter cells. અહીંયા જો આ anaphase પછી telophase. Telophase જે છે એની અંદર you still have a diploid cell. Okay, and a diploid cell જે છે એને જ્યારે છૂટા પાડશો તો it will become haploid. કેમ કે આની પાસે હવે ખાલી અડધા 23 ક્રોમોઝોમ છે અને આની પાસે પણ ખાલી 23 જ ક્રોમોઝોમ છે. Okay, so in meiosis 1 itself, meiosis 1 માં જ તમને haploid cells મળી જાય છે. ક્લિયર? તો જે રિડક્શન ડિવિઝન છે એ ક્યાં થશે તો કે meiosis 1 માં થશે. This is known as dyad of cells. Dyad એટલે બે. Okay, બે સેલ બને છે એટલે dyad of cells. Then there is a phase known as interkinesis.
હવે ઇન્ટરફેઝ આવશે નહીં. ઓકે, ઇન્ટરફેઝ એક જ હશે, પણ બે વાર સેલ ડિવિઝન થાય એની વચ્ચેનો જે ફેઝ હોય એને કહેવાય ઇન્ટરકાઇનેસિસ. ઇટ ઇઝ ગેપ બિટવીન માયોસિસ 1 એન્ડ માયોસિસ 2. આ બે સેલ જે હવે હેપ્લોઇડ છે એનું પણ આ જ રીતના ડિવિઝન થાય એ પેલા થોડોક રેસ્ટ હોય છે. There is no DNA replication seen here. અહીંયા DNA કાંઈ રેપ્લિકેટ થતું નથી. રેપ્લિકેશન એક જ વાર થયું હશે અને ડિવિઝન જે છે એ બે વાર થાય છે. Let us see meiosis 2. Meiosis 2 જે છે is same as mitosis. Okay, mitosis જેવું જ છે. Let us talk about prophase 2 and metaphase 2. Prophase 2 ની અંદર ક્રોમોઝોમ જે થોડા થોડા ક્રોમેટિન બનવા લાગ્યા હતા at the end of telophase 1 એ finally હવે they start to condense again. પાછા condense થવાના શરૂ થાય. ન્યુક્લિયર એન્વલપ અને ન્યુક્લિયોલસ જે છે એ ડિસઅપિયર થાય અને સેન્ટ્રિઓલ્સ જે છે એ ઓપોઝિટ પોલ ઉપર મૂવ કરવાના શરૂ થાય. અહીંયા જે તમને દેખાય છે સાઇટોકાઇનેસિસ 1 છે. ઓકે, જેમાં બે સેલ, બે હેપ્લોઇડ સેલ બન્યા. સાઇટોકાઇનેસિસ 1 પછી ઇન્ટરકાઇનેસિસ અને ઇન્ટરકાઇનેસિસ પછી નાઉ યુ હેવ પ્રોફેઝ 2. આ પ્રોફેઝ 2 માં દેખાય છે ન્યુક્લિયર એન્વલપ જે છે કોષ કેન્દ્રની પટલ એ ધીરે ધીરે ડિઝોલ્વ થઈ. આ જે કોઈ બી ક્રોમોઝોમ હોય એ કન્ડેન્સ થયા અને આ સેન્ટ્રિઓલ્સ જે છે તારા કેન્દ્ર જે છે ધીરે ધીરે ઓપોઝિટ પોલ્સ ઉપર, ઓપોઝિટ ધ્રુવ ઉપર જવાની શરૂઆત કરે છે. ક્લિયર? That was all about prophase 2. Then metaphase 2. Metaphase 2 જે છે એમાં chromosomes align at the center. Okay, સેલના સેન્ટર ઉપર ક્રોમોઝોમ એક લાઇનમાં ભેગા થઈ જાય છે. And here again, જેવું માઇટોસિસમાં સિંગલ લાઇન બનાવે એવી રીતના અહીંયા પણ સિંગલ લાઇન બનાવશે. ખાલી માઇટોસિસમાં 46 ક્રોમોઝોમ સિંગલ લાઇનમાં હોય, પણ અહીંયા N છે સેલ, ઓકે, હેપ્લોઇડ છે એટલે ખાલી 23 chromosomes will align in center. Okay, the chromosomes align at equator and the microtubules from opposite poles attach to kinetochores of sister chromatid. Okay, અહીંયા આગળ ક્રોમોઝોમ છે તો ક્રોમોઝોમના જે સિસ્ટર ક્રોમેટિડ્સ છે આ એક કાઇનેટોકોર અને આ બીજું કાઇનેટોકોર, તો આ કાઇનેટોકોરની સાથે spindle tubules will get attached. આ એક બાજુ અને આ બીજી બાજુ. Clear? This is how it will happen in metaphase 2. અહીંયા સુધી I hope કોઈને કઈ ડાઉટ નથી. Fine. Let us move on to anaphase 2. Anaphase 2 જે છે એમાં સ્પ્લિટિંગ થશે. બધા ક્રોમોઝોમ્સ સેન્ટ્રોમિયર થી છૂટા પડશે, સ્પ્લિટ થશે into 2 chromosomes. Okay, sister chromatid છૂટી પડશે અને finally you have 2 chromosomes. Their movement is towards opposite poles. અહીંયા જુઓ, this is metaphase 1 અને metaphase 1 ના જે ડાઇવેલેન્ટ એટલે કે બે સિસ્ટર ક્રોમેટિડ વાળા જે ક્રોમોઝોમ છે, ક્રોમોઝોમ ફાઇનલી એના ક્રોમેટિડ છૂટા પડશે. તો અહીંયા સિંગલ સિંગલ દેખાય છે તમને, રાઈટ? સો એ છૂટા પડવાનું કામ જે છે that is clearly visible in anaphase 2. Telophase 2. Telophase 2 જે છે એમાં finally the chromosomes start to decondense. ક્રોમોઝોમ જે છે એ decondense થવાના શરૂ થાય. They get enveloped in a nuclear envelope. Okay, nuclear membrane જે છે કોષ કેન્દ્રની પટલ જે છે એ બનવાની શરૂ થઈ જાય. And it is followed by cytokinesis 2. Cytokinesis એટલે આ સેલનું પણ ડિવિઝન થઈ જશે. This cytokinesis leaves you with tetrad. Tetrad એટલે 4 haploid cells. Okay, અહીંયા તમને N એટલે haploid એવા 4, 1, 2, 3 and 4 haploid cells મળશે. If you look closely, થોડું ધ્યાનથી જુઓ તો એકઈ સેલ બીજા જેવો છે નહીં. એના બધાના DNA થોડા થોડા અલગ છે. Can you see? આ ફર્સ્ટ સેલ જે છે એની અંદર એક ડાર્ક બ્લુ કલરનું ક્રોમોઝોમ છે નાનું અને મોટું લાઇટ બ્લુ કલરનું છે. સેકન્ડ સેલની અંદર આવું મિક્સ છે કે લાઇટ બ્લુમાં થોડુંક ડાર્ક બ્લુનો પાર્ટ પણ છે. થર્ડ સેલમાં ડાર્ક બ્લુમાં લાઇટ બ્લુ છે, આમાં લાઇટ બ્લુમાં ડાર્ક હતું, રાઈટ? સો યુ કેન સી કે આમાં રીકોમ્બિનેશન થયું છે, એના કારણે
આખા સેલ જે છે એની અંદરનું ડીએનએ અલગ અલગ છે. ફાઇન. ઓકે, let us see this meiosis. આ પ્રોફેઝ 1 સેન્ટ્રિયોલ્સ પોલ્સ ઉપર ગયા, પછી મેટાફેઝ 1. મેટાફેઝ 1 માં હોમોલોગસ ક્રોમોઝોમ લાઇન અપ એટ મેટાફેઝ પ્લેટ. એનાફેઝ 1 માં હોમોલોગસ ક્રોમોઝોમને સેપરેટ કરવામાં આવે. ટીલોફેઝ 1 માં ફાઇનલી ન્યુક્લિયર એન્વેલપ બને અને સાઇટોકાઇનેસિસ 1 માં બે સેલ બને, બે સેલ હેપ્લોઇડ હોય. નાઉ અગેન પ્રોફેઝ 1 પ્રોફેઝ 2 મેટાફેઝ 2 અને this is એનાફેઝ 2. એમાં સિસ્ટર ક્રોમેટિડ છૂટા પડે અને in telophase 2 you finally have 4 cells after cytokinesis. એકવાર ધ્યાનથી પાછું જુઓ. I will just say the name of the stage. Prophase 1, metaphase 1, anaphase 1, telophase 1, cytokinesis 1. Prophase 2, metaphase 2, anaphase 2, telophase 2 અને cytokinesis 2. ક્લિયર? તો આ થઈ ગયું તમારું આખે આખું માયોસિસ. એનું સિગ્નિફિકન્સ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે? તો meiosis or meiosis is mechanism by which there is conservation of specific chromosome number. આપણે જોયું હતું કે એનું હરેક સ્પીશીઝનો, હરેક પ્રજાતિનો પોતાનો એક ક્રોમોઝોમનો નંબર હોય છે. એ મેન્ટેન કરવા માટે આ માયોસિસ અથવા અર્ધીકરણ જે છે ઇઝ ઇમ્પોર્ટન્ટ. It increases the genetic variability. Okay, આમાં ક્રોસિંગ ઓવર થાય છે, રીકોમ્બિનેશન થાય છે, એના કારણે જ વેરિએશન જોવા મળે. આ વેરિએશન ઇન સિમ્પલ ટર્મ્સ ઇઝ તમને અને તમારી બેન અથવા તમને અને તમારા ભાઈની વચ્ચે જે ડિફરન્સ છે. ઓકે, દો તમારા બેના પેરેન્ટ્સ સેમ છે પણ તમારા બે દેખાવ છો અલગ, તમારા બેનું મેટાબોલિઝમ અલગ છે, બધું હેરનો કલર બી અલગ હોઈ શકે, આઈ કલર અલગ હોઈ શકે. તો આ બધું શેના કારણે છે? ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ જેનેટિક વેરિએબિલિટી. અને જેનેટિક વેરિએબિલિટી ઇઝ બીકોઝ ઓફ મિયોસિસ. ઓકે, આપણે ક્રોસિંગ ઓવર ને રિકોમ્બિનેશન જે ભણ્યા એના કારણે. It increases the genetic variability in population of organism from one generation to next. એક generation ને બીજા generation સાથે compare કરો તેમાં variation તમને જોવા મળે. વિવિધતા is variation. Variation are very important process for evolution. Evolution જે છે એના માટે આવી વિવિધતા બહુ important હોય છે. Just for our easy understanding, you can see કે આ hair color ની અંદર જે difference છે that is known as variability. Okay, eye color જે અલગ છે, કોઈની green હોય, blue હોય, brown, black, right? તો eye color જે છે is also genetic variation. અને ગાયને તમે જો તો ગાયના કોટ ઉપર બી તમને અલગ અલગ પેચ દેખાય, રાઈટ? અમુક બ્રાઉન કલરની હોય, એની પર સફેદ કલરના પેચ હોય, અમુક બ્લેકની ઉપર સફેદ હોય. આવા અલગ અલગ કાઉ તમને જે જોવા મળે છે that is also because of genetic variability. Genetic variability શેના કારણે છે? તો it is because of meiosis. અહીંયા meiosis પૂરું થાય છે. I want you to do a homework, પણ હવે I will just continue with this. એટલે તમે સાથે સાથે બનાવો એવું કરો. ઓકે, I have already made this table. અમે already એક ટેબલ બનાવી દીધું છે કમ્પેરિઝન માટે, માઇટોસિસ અને મિયોસિસ વચ્ચેનું કમ્પેરિઝન. ઓકે, ચલો અહીંયા પોઝ કરવું હોય તો પોઝ કરો અને આ ટાઈપનું ટેબલ બનાવી દો તમારી બુક ખોલીને. એક તરફ લખો માઇટોસિસ અને બીજી તરફ લખો મિયોસિસ. અગર બે સાઈડના પેજ ખાલી હોય તો એક પેજ ખાલી માઇટોસિસ માટે રાખો ને એક પેજ મિયોસિસ માટે. ઓકે, ફાઇન, લેટ અસ સ્ટાર્ટ. ઇન જનરલ આપણે જનરલ શું ચેન્જ છે, બેમાં ડિફરન્સ છે એ એની વાત કરીએ તો માઇટોસિસ occurs in somatic cells. ઓકે, દેહ કોષની અંદર માઇટોસિસ જોવા મળે છે. જ્યારે મિયોસિસ જે છે it happens in the reproductive cells. reproductive cells એટલે તમારા ટેસ્ટિસ, ઓવરીના સેલ્સ જે હોય એની અંદર જોવા મળે છે. ગેમેટ્સ જે હોય એ જોવા મળે છે. Mitosis can happen
in both diploid and haploid cells. Okay, mitosis diploid cell પણ કરી શકે, જેવું આપણે સૌથી પહેલું માઇટોસિસ ભણ્યું ત્યારે ભણ્યા એ રીતના, અને હેપ્લોઇડ સેલ પણ કરી શકે, જે આપણે મિયોસિસ 2 માં ભણ્યા ને કે એમાં સેલ હેપ્લોઇડ હતા, અને હેપ્લોઇડ સેલ પણ માઇટોસિસ કરે. ક્લિયર? જ્યારે મિયોસિસ જે છે ઇઝ ઓનલી ફાઉન્ડ ઇન ડિપ્લોઇડ સેલ. તમારી પાસે ડિપ્લોઇડ સેલ હોય તો મિયોસિસ થાય. ઓલરેડી હેપ્લોઇડ હોય, ઓલરેડી હાફ છે ક્રોમોઝોમના નંબર, એને હજી હાફ કરો તો એ ઓર્ગેનિઝમ આખે આખું બદલાઈ જાય. ઓકે, વાયેબલ રહે નહીં. ફાઇન. સો માઇટોસિસ seen in both haploid and diploid cells, જ્યારે મિયોસિસ જે છે is seen only in diploid cells. It is single division. માઇટોસિસ જે છે એક જ વાર ડિવિઝન થાય છે, જ્યારે મિયોસિસમાં ડબલ ડિવિઝન છે. એટલે આપણે એને બે પાર્ટમાં ડિવાઇડ કર્યા છે, meiosis 1 and meiosis 2. Mitosis produces 2 cells. Mitosis જ્યારે પૂરું થાય ત્યારે બે કોષ બને છે. Meiosis પૂરું થાય ત્યારે તમને 4 કોષ બને છે. Okay, so you can produce 4 cells. Mitosis does not introduce variation. Mitosis માં વિવિધતા જોવા મળતી નથી. જ્યારે meiosis માં variation જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. શું કામ? તો કે there is gene exchange. જનીન જે છે exchange થાય છે, recombine થાય છે, એટલે તમને meiosis માં variation જોવા મળે. Mitosis ની અંદર the number of chromosome remain the same as mother. જે ઓરિજિનલ સેલ ની અંદર જેટલા રંગસૂત્રોના નંબર હતા એટલા જ ડોટર સેલ્સ ની અંદર પણ રહેશે. જ્યારે મિયોસિસ માં ક્રોમોઝોમ નંબર જે છે it becomes half. Okay, it is reduced and it becomes half. એના daughter cells ની અંદર અડધા નંબરમાં જ ક્રોમોઝોમ જશે. Mitosis is required for growth, repair and healing. ગ્રોથ માટે, વૃદ્ધિ માટે, રિપેર માટે અને હીલ થવા માટે જરૂરી હોય છે. જ્યારે મિયોસિસ જે છે is involved only in sexual reproduction. ખાલી લિંગી પ્રજનન માટે જ મિયોસિસ ઇમ્પોર્ટન્ટ છે. Fine. Mitosis જે છે it is simpler. Mitosis એકદમ સિમ્પલ છે. આપણે હવે પ્રોફેઝ ની વાત કરીએ છીએ, બેના પ્રોફેઝ ને કમ્પેર કરી. તો માઇટોસિસ ની અંદર પ્રોફેઝ છે એકદમ સરળ હોય, સિમ્પલ હોય. જ્યારે મિયોસિસ ની અંદર પ્રોફેઝ 1 is complicated. આપણે ભણ્યા ને 5 અલગ અલગ ફેઝ ની અંદર થાય, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેચિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ 5 સ્ટેપ ની અંદર પૂરું થાય. તો પ્રોફેઝ 1 is complicated. આમાં બુકે સ્ટેજ અથવા સાયનાપ્સિસ સ્ટેજ જે છે એ જોવા મળતું નથી. જ્યારે પ્રોફેઝ 1 માં મિયોસિસમાં તમને બુકે સ્ટેજ એટલે કે લેપ્ટોટીન સ્ટેજ અને સાયનાપ્સિસ એટલે કે ઝાયગોટીન સ્ટેજ જે છે જ્યાં સાયનાપ્ટોનિમલ કોમ્પ્લેક્સ બને છે, ઓલા બે ક્રોમોઝોમની વચ્ચે સિલાઈની આપણે વાત કરતા હતા, that is seen in meiosis. જ્યારે માઇટોસિસમાં એવું કાંઈ જોવા મળતું નથી. ઓકે, સાયનાપ્ટોનિમલ કોમ્પ્લેક્સ. આવું કોમ્પ્લિકેટેડ ના લખવું હોય તો એવું લખો, સાયનાપ્ટોનિમલ કોમ્પ્લેક્સ is not forming in mitosis. The synaptonymal complex forms in meiosis. Crossing over or chiasma is not seen in mitosis. Mitosis માં આવા કઈ crossing over થતા નથી. While in meiosis, meiosis ની અંદર આવા crossing over અને chiasma form થાય છે. Clear? So this is the difference between prophase of mitosis and meiosis. Now let us talk about metaphase. Metaphase માં શું difference છે? માઇટોસિસ ની અંદર બધા ક્રોમોઝોમ્સ જે છે, જેમ કે 23 પેર છે એટલે ટોટલ 46 ક્રોમોઝોમ. 46 એ 46 એક સાથે સિંગલ રો માં, એક જ હરોળમાં લાઈન બનાવશે એટ મેટાફેઝ પ્લેટ. જ્યારે માયોસિસ ની અંદર મેટાફેઝ 1 માં હોમોલોગસ ક્રોમોઝોમ લાઈન અપ થશે અને પેર ની અંદર એટલે બે હરોળ ઓર બે રોઝ બનાવશે. ઓકે, અને મેટાફેઝ 2 માં તે લાઈન અપ ઇન અ સિંગલ રો. ક્લિયર? તો આ થઈ ગયું ડિફરન્સ મેટાફેઝ ની અંદર. માઇટોસિસ માં સિંગલ લાઈન, મિયોસિસ માં મેટાફેઝ 1 માં ડબલ લાઈન હોમોલોગસ ક્રોમોઝોમ ની અને મેટાફેઝ 2 માં સિંગલ લાઈન રીકોમ્બિનન્ટ ક્રોમોઝોમ.
In metaphase of mitosis, sister chromatids get separated. જે sister chromatid જે છે એ છૂટા પડે છે, જ્યારે meiosis ની અંદર metaphase 1 માં homologous chromosome જે છે એ છૂટા પડશે. ઓકે, અને metaphase 2 માં sister chromatid છૂટા પડશે. We have already discussed metaphase 2 જે છે or even meiosis 2 જે છે is very much similar to mitosis. Okay, anaphase ની વાત કરીએ તો this point included in anaphase. Okay, sister chromatid નું separation જે થાય છે anaphase માં થશે, metaphase માં નહીં. So sister chromatid get separated અને આમાં homologous chromosome separate, અને second phase માં second તબક્કામાં sister chromatid separate. Here in mitosis, the centromere divides into two parts. Okay, sister chromatid છૂટા પડે એમાં centromere નું વિભાજન થાય છે, જ્યારે meiosis માં anaphase 1 માં there is no division of centromere. Okay, so division of centromere is absent in anaphase 1. Anaphase 2 ની અંદર proper centromere નું division જોવા મળે છે. The chromatids, two chromatids of a chromosome separate and become as daughter chromosomes. બે chromatid જે છે, બે જુડવા જે છે છૂટા પડે છે અને you can see them as daughter chromosomes. જ્યારે meiosis ના anaphase 1 માં તમને chromatid છૂટા પડતા નથી, chromosome છૂટા પડે છે. Chromatid છૂટા ક્યારે પડશે? તો they separate in anaphase 2. Chromosomes in mitosis have single chromatid, જ્યારે meiosis ની અંદરના chromosome જે હોય anaphase 1 ના they have two chromatids. Okay, chromosomes move towards opposite poles are similar. આમાં જે બી chromosomes છૂટા પડ્યા એ similar હોય છે, એક સરખા હોય છે. જ્યારે meiosis ની અંદર telophase માં જે બી chromosomes અલગ અલગ ધ્રુવ તરફ, અલગ poles તરફ છૂટા પડે છે એ અલગ type ના હોય છે, dissimilar હોય છે. રાઈટ, એમાં recombination થયું હોય એટલે તમને ખ્યાલ છે કે એક ક્રોમોઝોમ બીજા જેવું હોતું નથી. ઓકે, એક્ઝેક્ટ ડુપ્લિકેટ કે કોપી હોતી નથી. એટલે આમાં જે ક્રોમોઝોમ સેપરેટ થાય they are dissimilar, એ સિમિલર હોતા નથી. Then cytokinesis, cytokinesis જે છે it takes place in mitosis but it is not compulsory in meiosis. cytokinesis હંમેશા compulsory હોતું નથી, especially plants ની અંદર. Okay, plants માં cytokinesis 1 જોવા મળતું નથી. You directly see cytokinesis 2 જેમાં એક સાથે 4 સેલ બનશે. Okay, so cytokinesis is not compulsory. cytokinesis 1, cytokinesis 2 જે છે એ બધામાં જોવા મળશે. Okay, daughter cells have same genetic composition. જે mother cell હતું, original cell હતું, એના જેવું જ exact DNA ની કોપી તમને આમાં જોવા મળશે daughter cells ની અંદર. જ્યારે meiosis માં all 4 daughter cells will have different genetic composition. બધા ચાર જે daughter cells છે એની અંદર genetic composition અલગ હોય છે. Now there was one question which I saw જેની અંદર anaphase promoting complex APC. Okay, anaphase promoting anaphase promoting complex. Okay, I'm not able to write. Anyway, APC જોવા મળે છે. anaphase promoting complex નું કામ શું છે? તો કે જે બે sister chromatids હોય ને, let me draw again. This is one chromosome. આ એક અહીંયા draw કરું. So if this is આ એક chromosome છે, right? આ chromosome ના આ sister chromatid છે, એ તો ખ્યાલ છે. These are sister chromatids. Fine. આ sister chromatid ની વચ્ચે તમારે પ્રોટીન હોય છે જે sister chromatid ને ભેગા રાખે. Okay, this protein is known as cohesin. cohesin નામનું પ્રોટીન છે, એ બે sister chromatid ને જોડીને રાખે.
હવે આપણે જોયું હતું મેટાફેઝ અથવા લેટ પ્રોફેઝમાં શું થાય છે તો કે બે જે ક્રોમેટિડના સાઈડના કાઇનેટોકોર હોય કાઇનેટોકોરની સાથે અટેચ થશે સ્પિન્ડલ ફાઇબર્સ. સ્પિન્ડલ ફાઇબર અટેચ થાય અને આ ફાઇનલી પુલ કરશે, રાઈટ, ઓપોઝિટ ડિરેક્શનમાં. પણ આ બેને છૂટા પડવા માટે આ એક્ઝેક્ટ વચ્ચેથી આઈ એમ નોટ એબલ ટુ ડ્રો ઇટ ઇન સિંગલ લાઇન, પણ આ જે એક્ઝેક્ટ વચ્ચેથી છૂટું પાડવું હોય ને એના માટે આ ગ્રીન કલરથી મેં જે કોહેસિન પ્રોટીન દેખાડ્યું છે એને તમારે પહેલા કાઢવું પડે, રાઈટ. એ ગ્લુ છે એક જાતનું, તો ગ્લુને અલગ કરશો પછી જ આ સિસ્ટર ક્રોમેટિડ છૂટા પડશે. તો આ ગ્લુ કાઢવા માટે ધેર ઇઝ પ્રેઝન્સ ઓફ અ કોમ્પ્લેક્સ જેને કહેવાય છે એનાફેઝ પ્રમોટિંગ કોમ્પ્લેક્સ. ક્લિયર? તો એનાફેઝ પ્રમોટિંગ કોમ્પ્લેક્સ જે છે એ એનાફેઝમાં તમને દેખાય છે, એ એનાફેઝને પ્રમોટ કરે છે એટલે એનું નામ આવું થયું. એનાફેઝમાં શું થાય તો કે સિસ્ટર ક્રોમેટિડ છૂટા પડે, રાઈટ. સિસ્ટર ક્રોમેટિડ છૂટા પાડવા માટે એપીસી ઇઝ રિક્વાયર્ડ. ક્લિયર? આ હતું. અને એક જે મેં તમને કીધું હતું કે સેલ સાયકલ રેગ્યુલેશન. સેલ સાયકલ રેગ્યુલેશનમાં આપણે ચેક પોઈન્ટ ભણ્યા હતા, યાદ કરો. તો ચેક પોઈન્ટના અલગ અલગ ટાઈપ ભણ્યા હતા. 3 મેજર ચેક પોઈન્ટ્સ. ધોઝ આર ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેં જોયા છે કે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ જાય છે. ઓકે, સો the first checkpoint is seen in G1. okay, એ G1 અથવા એને G1S checkpoint કહેવામાં આવે. G1S checkpoint ઉપર નક્કી થાય કે સેલ જે છે એને ડિવિઝન કરાવવું છે, ડિવિઝન કરાવવા માટે એની સાઇઝ પ્રોપર છે કે નહીં, બધા ન્યુટ્રિશન એટીપી પ્રોટીન્સ રેડી છે કે નહીં એ ચેક કરવામાં આવે. If it is not ready તો એ G0 ફેઝમાં વયું જશે. This we have discussed. Let us just revise once because it is important. Interphase પછી આપણે વાત કરી હતી. હા, here. Let us see this once more. હવે આપણે માઇટોસિસ અને મિયોસિસ બે થઈ ગયું છે તો આ થોડું એકવાર ક્લિયર કરી લઈએ. ઓકે, આ જે અહીંયા જે 1 દેખાડ્યું છે that 1 is sometimes written here. ઓકે, આ જગ્યાએ પણ દર્શાવે છે. એ સેમ ચેક પોઈન્ટ જ છે, ડરવાની જરૂર નથી. ઘણી જગ્યાએ G1 ના એન્ડમાં દેખાડશે અને ઘણી જગ્યાએ G1 અને S ની વચ્ચે દેખાડે એટલે એને G1S ચેક પોઈન્ટ પણ કહેવામાં આવે. તો અહીંયા સેલ જે છે એનું ગ્રોથ બરોબર થયું છે કે નહીં, પ્રોટીન બરોબર બન્યા છે કે નહીં, એટીપી છે કે નહીં, એ બધું ચેક થાય. અગર કાંઈ બી પ્રોબ્લેમ હોય તો સેલ વિલ ગો ઇન્ટુ G0 ફેઝ. ઓકે, G0 ફેઝની અંદર સેલ અરેસ્ટમાં વયું જાય. ચાલો, કાંઈ પ્રોબ્લેમ નથી, તમારી પાસે બધા રો મટીરિયલ તૈયાર છે, બધું પ્રોટીન રેડી છે, એવરીથિંગ ઇઝ પ્રોપર. Then the cell cycle will move to S phase. Okay, S phase જે છે સિન્થેસિસ ફેઝ, ત્યાં એક ચેક પોઈન્ટ હોય છે જેને કહેવાય છે ડીએનએ સિન્થેસિસ ચેક પોઈન્ટ. ઓકે, ઓર જસ્ટ S ચેક પોઈન્ટ. આ જગ્યાએ ડીએનએ નું રેપ્લિકેશન થાય છે, રાઈટ. તો ડીએનએ જ્યારે રેપ્લિકેટ થતું હોય, એનું કોપી બનતી હોય, ત્યારે અગર કાંઈ એમાં પ્રોબ્લેમ દેખાય, કાંઈ મ્યુટેશન દેખાય, ઓકે, ધારો કે ATGC એવી પેર હતી એની બદલે ATAT બની ગયું, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, તો એ મ્યુટેશન થઈ ગયું. તો આવું મ્યુટેશન જે છે એ આગળના સેલ સુધી જવું જોઈએ નહીં. તો એ આખા જે કોપી છે એને એક્ઝેક્ટલી સરખી જ બની છે કે નહીં એ ચેકિંગ થશે S પોઈન્ટ ઉપર. ઓકે, S ચેક પોઈન્ટ ઉપર. આ S checkpoint is sometimes also written as SG2 checkpoint. Okay, S અને G2 ની વચ્ચે આવેલું હોય એ રીતના બી ઘણી જગ્યાએ લખવામાં આવે છે. So S checkpoint and SG2 checkpoint are one and the same. Finally, M phase જે છે એટલે કે માઇટોસિસ જે હોય એમાં માઇટોસિસમાં M checkpoint હોય, માઇટોસિસ checkpoint. આ એક્ઝેક્ટલી ક્યાં આવે તો કે આ મેટાફેઝ હોય ને ત્યાં તમને જોવા મળે. ઓકે, અને મેટાફેઝ ઉપર એ ચેક કરે કે બધાય ક્રોમોઝોમ એક જ લાઇનમાં ગોઠવાયેલા છે કે નહીં. પછી એના ફેઝમાં જ્યારે સેપરેટ થાય, છૂટા પડે, ત્યારે ઇક્વલ નંબર જ છૂટા પડ્યા કે નહીં. એકય કોષમાં, એકય સેલમાં એક્સ્ટ્રા ના જવું જોઈએ અને એકય કોષમાં ઓછા ક્રોમોઝોમ જવા ના જોઈએ. આવું ઘણી વાર થઈ જાય છે,
ઓકે, અને જ્યારે આ ચેક પોઈન્ટ પર સરખું કામકાજ ના થાય, કોઈ ધ્યાન સરખું ના દે, તો શું થાય તો કે એક સાઈડ ઉપર વધારે એક્સ્ટ્રા ક્રોમોઝોમ આવી જાય અને બીજી સાઈડ ઉપર એક ક્રોમોઝોમ ઓછું જાય. ઓકે, તમે જ્યારે જીનેટિક્સ ભણશો ત્યારે યુ વિલ બી સીઈંગ સચ સિનારીઓઝ, અને એના કારણે અલગ અલગ ટાઈપના ડિઝીઝ અને સિન્ડ્રોમ પણ જોવા મળે છે. ફાઇન, તો ધીસ વોઝ ઓલ અબાઉટ ચેક પોઈન્ટ્સ. ફાઇન, તમને SBS જે આપી હશે એમાં પણ આ ડિટેલમાં થોડું હશે તો વાંચજો. ધીસ ચેપ્ટર ઇઝ ડન ફોર નાઉ. અત્યારે આ આખું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે. આમાંથી એક અથવા બે ક્વેશ્ચન પૂછવામાં નોર્મલી આવે છે. ઓકે, સો એકવાર શાંતિથી બેસો. ધીસ ઇઝ અ વેરી શોર્ટ ચેપ્ટર અને બહુ લોજિકલ વસ્તુ છે. એકવાર તમને સમજમાં આવી જાય, એકવાર મગજમાં બેસી જાય, પછી સેમ વસ્તુ રિપીટમાં છે. ઓકે, થોડા ઘણા ફેરફાર સાથે. તો લોજિકલી શાંતિથી આ આખું સ્ટડી કરો. માઇટોસિસ અને મિયોસિસ એ બેની વચ્ચેના ડિફરન્સીસ આપણે ડિસ્કસ કર્યા, એ હોમવર્ક કરો અને એ તમારી મેળે સમજી અને લખવાની કોશિશ કરો. ફાઇન. મિયોસિસ જે છે એ સ્પેશિયલી તમે જ્યારે ગેમેટોજિનેસિસ ભણશો, એટલે કે હ્યુમન રિપ્રોડક્શન ભણશો, એની અંદર પાછું આવશે જ ઉજીનેસિસ અને સ્પર્મેટોજિનેસિસ. તો ઇટ વિલ બી બેટર કે તમે એને ક્લિયરલી એકવાર અહીંયા સ્ટડી કરી લો. ચાલો, we end this chapter here and next time we will be meeting with a new chapter.